દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીનો નવો ખુલાસો સામે આવ્યો છે। 30 ઓક્ટોબરે I-20 કાર અલ ફલાહ યુનિવર્સિટીમાં પાર્ક કરવામાં આવી હતી। વિસ્ફોટ પહેલા આતંકી ઉમર 13 દિવસ સુધી દિલ્હીમાં ફરતો હતો। ઉમરે I-20 કારમાં ફરીને દિલ્હીના વિવિધ વિસ્તારોની રેકી કરી હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પણ મુસાફરી કરી હતી। ઉમર 31 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી ગુમ પણ થયો હતો। ઉમર 31 ઓક્ટોબરથી લાપતા હતો। 8 નવેમ્બર સુધી દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીનો હવે નવો ખુલાસો પણ સામે આવ્યો છે। આ ખુલાસા અનુસાર 30 ઓક્ટોબરે I-20 કાર અલ ફલાહ યુનિવર્સિટીમાં પાર્ક કરવામાં આવી હોવાની વિગતો છે। યુનિવર્સિટી વિરુદ્ધ હાલ 2 FIR પણ દાખલ કરવામાં આવી છે।